આવતીકાલથી 2 દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદના નિકોલમાં જાહેર સભાને સંબોધિત કરશે। એરપોર્ટથી સીધા સભાસ્થળે પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। એરપોર્ટથી સભાસ્થળના રૂટને શણગારવામાં આવ્યો છે। સભાસ્થળે વિશાળ ડોમ પણ તૈયાર કરાયા છે। કોર્પોરેશન અને પોલીસનું તંત્ર સભાની તૈયારીઓમાં વ્યસ્ત છે। નિકોલમાં પ્રધાનમંત્રી મોદી રોડ શો કરવાના છે અને નિકોલના દ્રશ્યો આપ પણ જુઓ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 25 અને 26 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીનો જે કાર્યક્રમ છે તે અંતર્ગત એક કાર્યક્રમ અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ખોડલધામ ગ્રાઉન્ડ છે ત્યાં જંગી જાહેર સભાને તેઓ સંબોધવાના છે। એટલે પ્રધાનમંત્રીના આગમનને હવે જ્યારે ગણતરીના કલાક બાકી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો સમગ્ર રાજ્યનું જે વહીવટી તંત્ર છે, પોલીસ તંત્ર છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે તે આખરી તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રધાનમંત્રી જે સ્ટેજ ઉપર પહોંચવાના છે, જે સ્થળેથી સભાને સંબોધિત કરવાના છે ત્યાં આખરી સમયનું નિરીક્ષણ કરી રહ્યા છે। સાથે જ સુરક્ષા સંબંધિત જેટલી પણ માહિતી મેળવવાની હોય, તૈયારી કરવાની હોય તેની સમીક્ષા કરી રહ્યા છે। બીજી તરફ આખા ડોમમાં વહીવટી તંત્રના જુદા જુદા કર્મચારીઓ, અધિકારીઓ ચારે તરફ છે। એટલે ઝીણામાં ઝીણી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એટલે પ્રધાનમંત્રીનું આગમન થશે તે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓ, ભાજપના ઉચ્ચ હોદ્દેદારો અને લગભગ 1 લાખ કરતાં વધુની જનમેદની આ સભા સ્થળે એકઠી થવાની પૂરેપૂરી સંભાવના છે। એટલે ડોમની અંદર હોય કે બહાર હોય, એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધીનો આખો જે રૂટ છે ત્યાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને સુરક્ષા સંબંધી તમામ જે છેલ્લી ક્ષણની તૈયારીઓ છે તે પણ કરવામાં આવી રહી છે। એટલે હવે ફક્ત રાહ જોવાઈ રહી છે જે 25મી તારીખે સાંજે પ્રધાનમંત્રીનું આગમન થશે અને તે બાદ સીધા તેઓ અહીંયા સભા સ્થળે પહોંચી લગભગ 5,000 કરોડ કરતાં વધારેના જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। કેમેરા પર્સન સૂર્યપ્રકાશ શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।